નમસ્કાર મિત્રો, આગામી બે વિડીયોની અંદર આપણે ડેટા બેંકની એપ્લિકેશનના શરૂઆતના મેનુ વિશેની વાત કરી. હવે આ એપ્લિકેશનની અંદર આપણે જે 6 શોર્ટકટ આપેલા છે એમાં સૌથી પહેલાં આપણે રિચાર્જ વિશે મિત્રો માહિતી મેળવીશું. રિચાર્જ ઓપ્શન ઉપર જ્યારે ક્લિક કરવામાં આવે છે ત્યારે મિત્રો બે ઓપ્શન પૂછે છે: મોબાઈલની અંદર રિચાર્જ કરવા માટે અને ડીટીએચની અંદર રિચાર્જ કરવા માટે. માની લો કે તમારે મોબાઈલની અંદર રિચાર્જ કરવું છે તો આના ઉપર મોબાઈલ ઉપર ક્લિક કરવામાં આવે છે ત્યારે એક બીજું પોપઅપ મેનુ ખુલે છે, જેની અંદર સિલેક્ટ ડેબિટ એકાઉન્ટ નંબર, એના ઉપર ક્લિક કરવાથી જે પણ એકાઉન્ટ આપણા દેના બેંકના આના અંદર લિંક કરેલા હશે એ એકાઉન્ટ નંબર બતાવશે. એમાંથી જે એકાઉન્ટમાંથી આપણે બેલેન્સ કરવા માગીએ છીએ એકાઉન્ટ સિલેક્ટ કરવાનું હોય છે. ઓપરેટરની અંદર જે તે મોબાઈલ કંપની છે કે જેનું બેલેન્સ કરવાનું છે મોબાઈલ કંપની, માની લો કે એરટેલમાંથી આપણે બેલેન્સ કરવું છે તો એરટેલ ઓપરેટર, વી હેવ ટુ સિલેક્ટ એરટેલ ઓપરેટર. ત્યારબાદ મોબાઈલ નંબર નાખવાનો છે, તો 10 અંકોનો આપણે મોબાઈલ નંબર મિત્રો નાખીશું. એના પછી જે પણ રકમનું અમાઉન્ટ આપણે રિચાર્જ કરવું છે એ અમાઉન્ટ લખીશું અને એના પછી એમપિન કે જે બેંક દ્વારા આપણને પ્રોવાઈડ કરેલું છે એમપિન નાખ્યા પછી જ્યારે સબમિટ બટન દબાવીશું ત્યારે મિત્રો વિથિન 1 મિનિટ આપણે આપણા મોબાઈલની અંદર બેલેન્સ કરી શકીએ છીએ. આ જ રીતે મિત્રો ડીટીએચનું બેલેન્સ કરવું હોય તો આ સેમ ટુ સેમ પ્રોસેસર પ્રમાણે જે મોબાઈલની અંદર રિચાર્જ કર્યું છે એ પ્રમાણે જે ફિલઅપ વિગતો કરવાની હોય છે બધી, એકાઉન્ટ નંબર, ઓપરેટર, એની અંદર એરટેલ ટીવી, બિગ ટીવી, ડીશ ટીવી, સન ડાયરેક્ટ, ટાટા સ્કાય અને વિડીયોકોન, જેની અંદર ધારો કે વિડીયોકોન ટીવીની અંદર બેલેન્સ કરો તો વિડીયોકોન સિલેક્ટ કરવાનું છે. સબસ્ક્રાઈબર આઈડી એટલે જે આપણો ડીટીએચનો જે આઈડી હોય છે એ સિલેક્ટ કરવાનો છે. અમાઉન્ટ અને એમપી નાખવાનો હોય છે અને ત્યારબાદ સબમિટ બટન ઉપર ક્લિક કરવાથી મિત્રો આપણે આરામથી આનું રિચાર્જ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે વિડીયો 3ની અંદર મિત્રો રિચાર્જ ઓપ્શન વિશે માહિતી મેળવી. હવે આગળ આપણે ઇન્સ્ટન્ટ પે આઈએમપીએસ વિડીયો 4ની અંદર ઇન્સ્ટન્ટ પે આઈએમપીએસ વિશે માહિતી મેળવીશું, જે ખૂબ જ ઉપયોગી છે. આભાર.